હેલો ફ્રેન્ડ્સ, કરુણ ઘટના ઘટી ગઈ છે અને હંસાબેન પણ ત્યાં દવાખાનામાં બધા જ સગાવાલાઓની સાથે છે. બંને બહેનો પણ આવી ગઈ છે. જમાઈઓ બધા દોડાદોડીમાં છે, પણ કોઈ હંસાબેનને ઓળખતું પણ ન હોય એવો વ્યવહાર થાય છે. મિત્રો, ઘણી વખતે આપણે સાંભળીએ ને કે આપણને કેવી ટેવ, તો કે આપણે બધાનું વિશ્લેષણ કરવાની ટેવ, પણ ક્યાંય પણ આપણે સંશ્લેષણ ના કરીએ. એકબીજાને કે બીજું ત્રીજાને, અને ધીમે 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 કરતાં તો થોડીક વારમાં તો હંસાબેનના કાન સુધી વાત આવે કે અરે રે, આ તો હંસાએ આવું વર્તન કર્યું એટલે એમના બાપુજીને એટેક આવ્યો, અરે રે, આ દીકરી જ મોતનું કારણ બની, આમ તેમ એવી બધી વાતો સંભળાવવા લાગે છે. એટલે હંસાબેનના સાસુને એવું લાગે છે કે કંઈક દાળમાં કાણું છે. હંસાએ મને કીધું નથી, પણ મને કંઈક આમાં દાળમાં કાણું લાગે છે. પણ આ સમય એવો નહોતો કે ત્યારે ખુલાસો કરી શકાય. મિત્રો, વિચ્છેદન કરવું બહુ સહેલું છે, પણ સંયોજન કરવું બહુ અઘરું છે. અહંકાર રાખવો તો ખૂબ સહેલો છે, આત્મીયતા રાખવી ખૂબ અઘરી છે. મિત્રો, ગંગાથી શરૂ કરીને ગંગા સાગર સુધી જઈએ તો તમામ લોકો છે એ આટલું જ કરે, સતત વિશ્લેષણ કરે, સંશ્લેષણ ન કરે, વિચ્છેદન કરે, સંયોજન ન કરે, અહંકાર રાખે પણ આત્મીયતા ન રાખે. અને પરિણામ શું આવે? તો કે પરિણામ એ આવે છે કે આખો પરિવાર તો દુઃખી થાય છે, પણ એક વ્યક્તિ છે એની લાગણી દુભાય છે. અને અહીંયા હંસાબેનની લાગણી દુભાય છે, નો ડાઉટ. કદાચ હંસાબેનનું વર્તન હતું જ એવું, પણ અત્યારે એણે પણ બાપ ખોયો છે, પણ કોઈ પણ સગાવાલા એને ઓળખતા જ ન હોય એવો નિર્લેપ વ્યવહાર કરે છે. અને થોડી વારમાં બધી કાર્યવાહી પૂરી થાય છે અને ભાઈ છે એ બાપુજીનું બોડી લઈ અને એક એમ્બ્યુલન્સની અંદર ભાઈ એમાં સાથે ગોઠવાઈ જાય છે અને બંને બનેવીઓ અને એની અંદર એ રવાના થાય છે. બીજી એમ્બ્યુલન્સમાં બાને લેવામાં આવે છે, એમની સાથે દીકરીઓ બેસી જાય છે, ફૈબા પણ એમની સાથે છે અને એ એમ્બ્યુલન્સ પણ રવાના થાય છે. મિત્રો, એક સાથે બબ્બે એમ્બ્યુલન્સ નીકળે છે. એકની અંદર જીવતી જનેતા છે અને બીજાની અંદર બાપનું બોડી છે. કેટલું દુઃખ થાય સંતાનોને, પણ શું થાય, કુદરત પાસે કોઈનું કંઈ ચાલે નહીં ને. ત્યારે હંસાબેન પોતાની ગાડીમાં ગોઠવવા જાય છે ત્યારે એમના સાસુ કહે છે કે હંસા, તું પણ તારી મા ભેગી એમ્બ્યુલન્સમાં બેસી જા ને. તો કે ના ના, હું અહીંયા જ બેસું છું. એમ કરી અને હંસાબેન વાત વાળી નાખે છે અને બધા ગામડે પહોંચે છે. દોડાદોડીમાં બધી તૈયારી થાય છે. એકાદ બે સગાવાલા છે એ નહોતા આવ્યા ત્યાં સુધી 2-2.5 કલાક રાહ જોવામાં આવે છે, પણ ત્યાં સુધી પણ હંસાબેન સાથે એક પરાયા માણસ જેવો જ વ્યવહાર થાય છે, જે એમના સાસુને પણ મગજમાં ઉતરતું નથી. એમને પણ દુઃખ થાય છે કે આવું કેમ થાય છે, પણ અત્યારે તો કંઈ બોલી શકાય નહીં. અને અંતિમ યાત્રા છે એ જ્યારે નીકળે છે ત્યારે બંને બહેનો છે એ બાપને કાંધ આપે છે અને બંને બહેનો છે એ ભાઈની સાથે સ્મશાને જવા તૈયાર થાય છે. ત્યારે હંસાબેનના સાસુ છે એ હંસાબેનને કહે છે કે તું પણ. ત્યારે હંસાબેન છે એ કાંઈ પણ બોલતા નથી અને ચોધાર આંસુએ રડે છે. એટલે એમના સાસુ ચૂપ થઈ જાય છે અને હંસાબેનને એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું દુઃખ થાય છે, પણ કોની પાસે વ્યક્ત કરે? ભૂલ તો થઈ ગઈ, જીદ તો થતા થઈ ગઈ, પણ એનું પરિણામ આવું ભયંકર આવશે એ તો એ દીકરીને ખબર નહોતી. પણ એની આ જીદ છે, એ જીદે એની જિંદગી છે ને એ ધૂળ ધાણી કરી નાખી છે. મિત્રો, ખરેખર આ હંસાબેનને જે મને વાત કરી ત્યારે પહેલાં મને એવું લાગતું હતું કે બેન, તમારા જીવનની વાત છે એ મારે આ રીતે કરવાનો કોઈ મતલબ નથી રહેતો, પણ એણે મને ખૂબ આમ ભીની આંખે અને આપણે કહીએ ને કે કરુણ હૃદયથી વાત કરી કે બેન, હું તો બહુ દુઃખી થઈ છું મારી જીદને લીધે, પણ મારી આખી જીવનની કહાની સાંભળીને જો કોઈ પણ બે બહેનો પણ એમાંથી બોધપાઠ લઈ અને પોતાના પિયર સાથે આવો કડવો વ્યવહાર નહીં કરે ને, તો મને એમ લાગશે કે મેં થોડું ઘણું એ પ્રાયશ્ચિત કર્યું. મેં મારા પિતાને થોડું ઘણું પણ જે દુઃખ આપ્યું હતું એમાંથી હું 1% પણ દુઃખમાંથી મારા પિતાને મુક્ત કરું અથવા મારા પાતક છે એ ધોવાય. ત્યારે મને વિચાર આવ્યો હતો કે આવું બધું તો શું થયું હશે હંસાબેનના જીવનમાં. પણ જ્યારે મેં એની વાત સાંભળી ત્યારે મિત્રો હું પણ રડી પડી કે અરે રે દીકરી, તારી જીદ તને ક્યાં લઈ ગઈ? શું થાય મિત્રો? હવે સ્મશાને બહેનો ગઈ છે, બધી જ સ્મશાન યાત્રાની ક્રિયાઓ પૂરી કરી અને પાછી આવે એ દરમિયાન સગાવાલા કહેતી હતી તો ચાલુ જ હોય આપણે મિત્રો. એટલે અત્યાર સુધી તો બાને ખબર નહોતી
કે એમના પતિને હંસાના બાપુજીને એટેક આવવાનું કારણ શું છે. પણ આટલી આ 2.5-3 કલાકની બધી ઘટનાઓમાં સગાવાલાઓને નાવા ધોવાનું બધું જે કાંઈ આપણા વિધિ વિધાન હતા એ તો ચાલુ જ હતા, પણ એમાં બા સુધી અને ફૈબા સુધી વાત પહોંચી ગઈ કે બાપુજીને એટેક એમનેમ નથી આવ્યો, પણ બાપુજીને હંસાએ આવું કીધું હતું કે ભાઈ મારો ભાગ આપી દો, નહીંતર મારે કોર્ટના પગથિયાં ચડવા પડશે. અને બાનો મગજ છે એ જાય છે. એક તો પતિ ખોયાનું દુઃખ છે. બા ખૂબ હતપ્રત થઈ ગયા હતા. બા એની જગ્યાએ સાચા જ હતા. અને બાએ તરત જ કહ્યું કે એ દીકરીને અત્યારે ને અત્યારે કહી દો કે આ ઘર છોડીને જતી રહે. હવે આ ઘર એના બાપનું ઘર નથી. કારણ કે જો એણે એના બાપને બાપ ગણ્યો હોત, મને મા ગણી હોત, તો એ દીકરી છે એ આવું વર્તન ક્યારેય ન કરે. આ તો કોઈ અમારા નસીબે કોઈ દુશ્મન છે, એ અમારા પેટ પડ્યો છે અને અમારી સાથે કોઈ વેર લેતો હોય એવું અમને લાગે છે. પણ એ દીકરીને અત્યારે ને અત્યારે આ ઘરમાંથી વિદાય કરી દો, પછી જ હું મારા મોઢામાં પાણી નાખીશ. મિત્રો, હવે આગળ શું થાય છે એ જોશું.